जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન योग, જીવન योग, जीवन योग, जीवन योग। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, જીવન ખૂબ ટૂંકું છે, મૃત્યુ અનિવાર્ય છે। મૃત્યુ ક્યારે આવશે તે નિશ્ચિત નથી, માટે તમારી ફરજો બજાવવામાંથી ક્યારેય ચૂકો નહીં। પણ સાંસારિક ફરજો બજાવતા બજાવતા પૂર્ણતાના પથ ઉપર તો આગળ વધવાનું જ છે, અને તે માટે યોગાભ્યાસ અનિવાર્ય છે। તો આવો આજે આપણે ત્રિકોણાસન અને તેના પ્રકારો એ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામમાં આપનું સ્વાગત છે ભગવતી। સ્વામીજી, આસનોના ઘણા બધા પ્રકારો છે જી। અને દરેકનો પોતાનો એક બેનિફિટ પણ લાભ પણ હોય છે જ। જી। તો આ ત્રિકોણ આસન છે જી, તે કેવી રીતે થઈ શકે અને તેના ફાયદા શું છે? કોઈ પણ આસન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે દરેક આસનમાં આપણે આપણા શરીરનું નિયંત્રણ કરવું પડે છે। જ્યારે શરીર નિયંત્રિત હોય ત્યારે આપણું ચેતાતંત્ર પણ નિયંત્રિત થાય છે। જો ચેતાતંત્ર નિયંત્રિત નહીં હોય તો શરીર પણ નિયંત્રિત નહીં હોય। આ બંને પરસ્પર છે। દાખલા તરીકે જેને માનસિક અક્ષમતા હોય, એમાં કંઈ પણ દુવિધા હોય તો ડૉક્ટર એવું કે આવો તમે એમ કરી અને બંને આંગળીને સાથે મેળવો, પણ મોટાભાગના લોકો આવું કરતા હોય છે। અચ્છા, એક કામ કરો, એ આંગળીને ધીરેથી લાવીને નાક પર મૂકો, એમ જાય છે। શા માટે? કારણ કે નર્વસ સિસ્ટમ છે એ તમારા પોતાના કંટ્રોલમાં નથી। દાખલા તરીકે આપણે અનેક દારૂડિયાઓને જોયેલા છે, એ જ્યારે દારૂ પીએ છે ત્યારે એ પોતાના નર્વસ સિસ્ટમને બ્રેકડાઉન કરે છે, ચેતના તંત્રને। પછી એને કહો કે સીધી લીટી પર ચાલ, તો આમ કરીને ચાલે છે। એ બોલવાનું પણ ગડબડ છે, એટલે એને બોલવાનું બરાબર નથી, એનું ચાલવાનું બરાબર નથી, એનું હાલવાનું બરાબર નથી, એને હાથ। આ બધાનું કારણ શું છે? એક જ કે નર્વસ સિસ્ટમ ઠીક નથી। આજે આપણે જે ત્રિકોણ આસન કે એના પ્રકાર જોવાના છે। આ કેના જેવું છે? ચણાના લોટમાંથી તમે ફાફડા બનાવો છો, વણેલા બનાવો છો, મરીવાળા બનાવો છો। ભાવનગરી જુદા છે, એને અંગૂઠિયા કહેવાય। જાડી સેવ, ઝીણી સેવ, તીખી સેવ, મરીની સેવ, લસણની સેવ, અને એકદમ બારીક સેવ કે જેને તમે એ તમારા સેવ ઉસળમાં નાખો છો। એમાંથી ભજીયા બનાવો છો, એમાંથી પુડલા બનાવો છો, એમાંથી ખાંડવી છે, એની અંદરથી તમારો લોચો છે, એમાંથી મેસૂબ પાક છે। ચણાનો લોટ એક જ છે, થોડુંક ડાબે જમણે થાય, જુદો સ્વાદ, જુદું રૂપ, જુદો રંગ। ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય। એવું જ આ ત્રિકોણ આસનમાં પણ એના અનેક વિવિધ થોડા થોડા પરિવર્તનના પ્રકારો છે, પરંતુ એ દરેકનો હેતુ એ છે કે શરીરના સંતુલનનો વિકાસ થાય। પ્રારંભિક બેઝિક સ્ટેન્ડિંગ પોસ્ચર છે ત્રિકોણ આસન। આવો આપણે હવે એને જોઈએ। તમારા ડાબા પગને ડાબી તરફ
2.5 ફૂટથી 3 ફૂટ દૂર જેટલું લાવો. ધીરેથી બંને હાથ ખભાની લાઈનમાં જમીનથી સમાંતર રહે તે પ્રમાણે લાવો. હવે તમારા ડાબા પગને ડાબી તરફ ટર્ન કરો. હવે તમારા ડાબા હાથને ડાબા પગની સામે બાજુમાં નીચે મૂકવાનો. જમણો હાથ સીધો ઉપર રહેશે 180 ડિગ્રી પર. એટલે આપણે સૌથી પહેલા જોઈશું કોણ આસન. બંને હાથ એક લાઈનમાં સીધા, હાથ આમ તેમ નહીં, ગળો માથું સામે ઝૂકેલા નહીં, થોડું પાછળ ઘૂંટણની લાઈનમાં લઈ જાઓ. કોણ આસન. શરીરમાં અહીંયા સ્થિરતા આવે છે. શરીરની સ્થિરતાથી પ્રાણમાં સ્થિરતા આવે છે. પ્રાણની સ્થૈર્યતા એ ઐન્દ્રિય, ઐન્દ્રિયથી મનસ, મનસથી બુદ્ધિ અને યહ બુદ્ધિ પરસસ્તુ સહ. દેખાવમાં સીધું સાદું આસન, પણ જો વધુ વખત કરીએ તો શરીરના સંતુલન સાથે મનની એકાગ્રતા પણ આપી શકે છે. હવે ઉપરના હાથને કાન સુધી લાવીએ. બંને હાથની વચ્ચે કાટખૂણો છે. એનું નામ થયું ત્રિકોણ આસન. બંને પગના ઘૂંટણ સીધા છે, વળેલા નથી. આ ત્રિકોણ આસન છે તે જો ડાબી તરફ કરવામાં આવે તો એને વામ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે ઉપરના હાથને આપણે નીચે લાવીએ, નીચેના હાથને ઉપર લઈને જઈએ. એટલે શું થયું? જમણો હાથ ડાબી તરફ આવ્યો છે. વિપરીત કોણાસન છે. પહેલા કોણ હતું, પછી ત્રિકોણ હતું, હવે આ વિપરીત કોણ છે. ઉપરના હાથને કાન સુધી લઈ આવો. એને વિપરીત ત્રિકોણ આસન કહેવામાં આવે છે. માત્ર પગના સ્નાયુઓની એક્સરસાઇઝ નહીં, પરંતુ પેટના સ્નાયુઓની એક્સરસાઇઝ પણ થાય છે. લીવર, કિડની અને પેન્ક્રિયાઝની પણ કાર્યક્ષમતા વધે છે. રેગ્યુલર ત્રિકોણાસનનો અભ્યાસ કરે તો એને કદી કબજિયાત કે કમરના દુખાવા થતા નથી. નીચે તમારો જમણો હાથ છે, એને તમારા પગની પાછળ મૂકી દો, ડાબા પગની પાછળ. ઉપરનો હાથ જમીનથી સમાંતર. એટલે શું થયું? પરિવ્રત વિપરીત ત્રિકોણ આસન. પરિવ્રત એટલે હવે થોડું ટ્વિસ્ટ વધારે થયેલા છે. વિપરીત એટલે જમણો હાથ ડાબે આવેલો છે. ત્રિકોણ તો હતું જ. હવે ઉપરના હાથને ઉપર લઈ જઈએ. એકદમ સીધા હાથ જોઈએ. આમ તેમ બિલકુલ હાથની હથેળી સીધી, આડો નહીં, આંગળીઓ આમ તેમ નહીં, ઉપર જુઓ. પરિવ્રત વિપરીત કોણાસન. બંને હાથને ઉપર લઈ આવો. જમીનથી સમાંતર. હવે તમારા ડાબા પગને સીધો કરો. જમણા પગને જમણી તરફ વાળો. અને જમણી તરફ હવે આપણે કોણાસન કરીએ. ઘન આયો. ઉપરનો હાથ કાન પર. માથું છે ને થોડું પાછળ કરો, ખભાને પાછળ કરો.
There you are. હવે શું થયું? હવે થયું છે એ જમણી તરફ કર્યું એટલે દક્ષિણ ત્રિકોણ આસન. પેલા જોયું હતું દક્ષિણ કોણાસન, હવે દક્ષિણ ત્રિકોણાસન. હવે ઉપરનો હાથ નીચે લાવો, નીચેનો હાથ ઉપર લઈ જાઓ. વિપરીત થયો છે. ડાબા હાથને જમણા પગની તરફ લાવ્યા, રેઝર વિપરીત. સો જમણી તરફ છે દક્ષિણ વિપરીત કોણાસન અથવા તો વિપરીત દક્ષિણ કોણાસન. ને હવે ઉપરના હાથને કાન સુધી લાવો. વિપરીત ત્રિકોણ આસન. જો ધ્યાન આપો, દરેક આસનમાં ઓછામાં ઓછું 85 સેકન્ડ મિનિમમ રહેવું જ જોઈએ. ધીરે ધીરે એની અવધિ વધારો. અવધિ ધીરે ધીરે એટલે સમય વધારો. લોકો એમ પૂછે કે સ્વામીજી, હું આ આસનને 3 વાર કરું તે વધુ સારું કે હું એક સાથે 10 મિનિટ કરું? એક સાથે 10 મિનિટ કરે તે વધારે સારું. હા, 50 રૂપિયા તમને 25 વખત મળે તો બધા પૈસા એક થઈ જશે, પરંતુ લાભમાં એક સાથે મળે તે વધુ સારું છે. રિવર્સ કરો. ઓમ, હાથને નીચે, નીચેના હાથને પગની પાછળ, ઉપરનો હાથ સમાંતર, પરિવ્રત વિપરીત ત્રિકોણાસન. ઉપરનો હાથ સીધો કરો. ઓમ, પરિવ્રત વિપરીત કોણાસન. જમણી તરફ કર્યું છે એટલે કહી શકાય પરિવ્રત વિપરીત દક્ષિણ કોણાસન. મોટા ભાગે વામ દક્ષિણ બોલવામાં આવતું નથી. નામના માટે તમે બહુ જ કન્ફ્યુઝ થશો નહીં. ધીરેથી ઉપર આવતા રહો. બંને હાથ છે એને એમ જ રાખો. પહેલા તો તમારા પગને સીધો કરો. ઓમ, હાથ નીચે લાવો. ઓમ, ડાબા પગને પાછો લઈ જાઓ. ઓમ. રૂપાબેન, નામની અંદર જાળમાં ફસવાનું નહીં. નામ તો કંઈ પણ હોઈ શકે. જે લોકો યોગ શિક્ષક છે એમને આ બધું જાણવું જોઈએ. બાકી થોડુંક પણ ત્રિકોણાસન કરે તો એમને બહુ મોટો લાભ થશે. મિત્રો, આપણે ત્રિકોણાસન અને તેના પ્રકારો જોઈ રહ્યા હતા. હજી પણ જોઈશું. એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે ત્રિકોણાસન અને તેના પ્રકારો જોઈ રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, આપણે ત્રિકોણાસનના ઘણા પ્રકારો જોયા. જી, બીજા જોઈશું. એ બીજા પ્રકારમાં થોડોક ફરક છે. જી, સીધા બંને ઘૂંટણ રાખ્યા હતા, એના બદલામાં થોડુંક ઘૂંટણ વાળે. એટલે પેલું જે કોણ હતું તે પાર્શ્વ કોણ થાય. હા, ત્રિકોણ હતું તે પાર્શ્વ ત્રિકોણ થાય. વિપરીત કોણ હતું તે વિપરીત પાર્શ્વ ત્રિકોણ થાય. પરિવ્રત વિપરીત પાર્શ્વ ત્રિકોણ થાય. એટલે થોડોક ફરક છે, પરંતુ આ ફરક થવાથી એના લાભ પણ ફરક થતા જાય છે. મૂળ છે તે મન વૈવિધ્ય માગે છે. રોટલી એક જ છે, પણ આપણે ભાખરી ખાઈએ, ચોપડા ખાઈએ, થેપલા ખાઈએ, રોટલા ખાઈએ, પછી એને એમ કરીને કહીએ અમે એને પુલ્લા ખાઈએ, ડોસા ખાઈએ, ઉત્તપમા ખાઈએ. એક જ છે, મને વૈવિધ્ય માગે છે. આ પણ જે યોગ શિક્ષકો છે કે જે યોગની જે વિદ્યા છે એની અંદર પ્રાવીણ્ય મેળવવા માગતા હોય એમણે આ બધા પ્રકાર જાણવા જોઈએ. પરંતુ જે લોકો સાધારણ રીતે ઘરની અંદર કરવા માગે છે એમને બધું આ કોમ્પ્લિકેશન કરવાની જરૂર નથી. સાદા ત્રિકોણાસન છે એમાં તમે તમારી સમય અવધિ વધારો. એટલે મૂળ શું છે કે જ્યારે તમે એક સ્થિતિમાં વધારે સમય રહો છો ત્યારે એ જે તે એટલે કે ઘૂંટી છે કે ઘૂંટણ છે કે પેટ છે કે લીવર છે કે કિડની છે કે સ્પ્લીન છે કે એડિનલ છે એનો વધારે લાભ આપણે મેળવી શકીએ છીએ.
થોડું થોડું કરો તો ઇટ ડઝન્ટ ગીવ એ મચ બેનિફિટ ટુ ધ સિસ્ટમ. માટે ધીરે ધીરે આપણે સમયને વધારવાનું દરેક આસનમાં પ્રયત્ન કરવો જ જોઈએ. હવે આજે આપણે જે સૌથી પહેલાં જોવાનું છે તે આપણે પાર્શ્વ કોણાસન જોવાનું છે. આપણા મિત્રો આનંદ રાવલ એ તો ફૂલ ટાઈમ યોગા ટીચર છે. હા, 7મા ધોરણથી જ ગયા એ સ્પોર્ટ્સની અંદર. અને અમારા દર્શન છે એ તો સંગીત શિક્ષક છે, પરંતુ બંને આપણા સારા યોગ શિક્ષકો છે. એ શિવાનંદ આશ્રમના પ્રેમીઓ પણ છે. હવે ધીરેથી તમે તમારા ડાબા પગને ડાબી તરફ લાવો. ઓમ. બગીચાઓમાં બહુ બધી જગ્યા યોગાસન થાય છે. ગલી ગલીમાં ને છતના ઉપર થવા લાગ્યું છે. તમે કંઈ ના કરો એના કરતાં ત્યાં જાઓ તો સારું. પરંતુ તમે કોઈ પણ આસન શીખો તો સાયન્ટિફિક અને સિસ્ટમેટિક તો શીખવવું જ જોઈએ. ઇટ્સ અ મસ્ટ, ઇટ્સ અ સાઇન ક્વા નન. અમારા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ પોતે મેડિકલ ડૉક્ટર હતા, અને એટલે એમણે જે બધા પુસ્તકો લખ્યા 310, એમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, લયયોગ, એમાં યોગાસનને ખૂબ જ મહત્વ એમણે આપ્યું છે. એટલે પોતાના શરીરને તો સ્વસ્થ રાખવું જ પડશે. ધીરેથી બંને હાથને ખભાની લાઈનમાં ઊંચા કરો. ઓમ. તમારા ડાબા પગના પંજાને ડાબી તરફ ફેરવી નાખો. ઓમ. અને હવે ડાબા ઘૂંટણને વાળો. ઓમ. માર ધક્કો. આટલું જ માત્ર કરો. અને હવે તમે થોડુંક તમારી ડાબી તરફ જુઓ, તો ડાબી તરફ જોઈ જાઓ. થોડા હજુ નીચે આવો. તો આ જે થયું છે તે વીરભદ્ર આસનની પહેલી સ્થિતિ પણ થાય છે. પરંતુ આપણે અત્યારે વીરભદ્ર કરવાનું નથી. હવે સામે જુઓ. ઓમ. અને તમારા ડાબા હાથને ડાબા પગની બાજુમાં નીચે હથેળી પૂરેપૂરી લાવો. ઉપરનો હાથ સીધો 180 ડિગ્રીમાં. ઓમ. ઉપરના હાથની જો બંને હાથ એક લાઈનમાં સીધા રહેવા જોઈએ. માથું થોડું ઘૂંટણ તરફ લઈ જાઓ, ખભા થોડા ઘૂંટણ તરફ લઈ જાઓ. મેક ઇટ બ્યુટીફુલ. બંને હાથ સીધા હોય તો કોણ? પાર્શ્વ કોણાસન હતું. ઉપરના હાથને કાન સુધી લઈ આવો. પાર્શ્વ ત્રિકોણ આસન. ,180 ડિગ્રીમાં કોણ અને 90 ડિગ્રીમાં ત્રિકોણ. હવે તમારા ઉપરના હાથને નીચે લાવો, નીચેના હાથને ઉપર લઈ જાઓ. ઓમ. વિપરીત પાર્શ્વ કોણાસન. ઉપરના હાથને કાન સુધી લઈ આવો. ઓમ. ઉપરનો હાથ સમાંતર, જમીનથી સમાંતર રહેવો જોઈએ, ઉપર નહીં. આપણા જે દર્શક મિત્રો છે એને બિલકુલ સાચું જોવું જોઈએ. અને આનું નામ છે વિપરીત પાર્શ્વ ત્રિકોણાસન. ઉપરનો હાથ ઉપર કરો. ઓમ. તમારો જે નીચેનો હાથ છે તેને ઘૂંટણની પાછળ મૂકી દો. ઓમ. હવે થયું છે પરિવ્રત વિપરીત પાર્શ્વ કોણાસન. કારણ કે આપણે આપણો હાથ છે નીચેનો થેક છે ઘૂંટણની પાછળ સુધી લઈ આવે. વિપરીત પરિવ્રત પાર્શ્વ કોણાસન. ઉપરના હાથને કાન સુધી લાવો. ઓમ. જમીનથી સમાંતર. પરિવ્રત વિપરીત પાર્શ્વ. કયું થયું? ત્રિકોણાસન. બરાબર છે. બંને હાથની ઉપર લઈ આવો. ઓમ. જમીનથી સમાંતર. તમારા ડાબા પગને સીધો કરો,
અને હવે જમણા પગને જમણી તરફ ફેરવી દો. ઓમ. અને હવે તમારા જમણા પગને ધક્કો મારીને ઘૂંટણ છે એની અંદર એક એંગલ આપો. ઓમ. એકદમ સુંદર બનાવો. અને હવે જમણી તરફ જોઈ લો. ઓમ. એ તો કેટલું સુંદર થયું વીરભદ્ર. પહેલી સ્થિતિ છે. હવે આપણે ત્રિકોણાસન કરવાનું છે. કેવું? પાર્શ્વ કે પાર્શ્વ કોણ પહેલા કરીએ તો તમારા જમણા હાથને જમણા પગ પાસે લાવો, ડાબા હાથ ઉપર. પાર્શ્વ કોણાસન કરીએ. ઓમ. બંને હાથ વચ્ચે 180 ડિગ્રી પાર્શ્વ કોણાસન. ઉપરનો હાથ કાન સુધી લાવો. પાર્શ્વ ત્રિકોણ આસન. હવે ઉપરના હાથને નીચે લાવો, નીચેના હાથને ઉપર લઈ જાઓ. વિપરીત પાર્શ્વ કોણાસન. હવે ઉપરના હાથને કાન સુધી લાવો. ઓમ. જમીનથી સમાંતર હાથ બિલકુલ સીધો. વિપરીત પાર્શ્વ ત્રિકોણાસન. અને હવે નીચેનો હાથ છે એને ઘૂંટણની પાછળ મૂકો. ઓમ. અને કરો વિપરીત પાર્શ્વ કોણ કરો. કોણ ઉપર હાથ કરો સીધો. શું થશે? પરિવ્રત વિપરીત પાર્શ્વ કોણાસન. કાન સુધી હાથ લાવો. પરિવ્રત વિપરીત પાર્શ્વ ત્રિકોણાસન. ધીરેથી બંને હાથની ઉપર લઈ આવો. બંને હાથ નીચે. ઓમ. જમણા પગને સીધો કરો. ઓમ. બંને પગને જોડી દો. સ્વામીજી, આપણે ત્રિકોણાસનના પ્રકારો જોયા ને, જી જી. તો શરીરની બધી સિસ્ટમ રેગ્યુલરાઇઝ થાય છે ખૂબ આનાથી. સુંદર. અને ખાસ કરીને પેટના બધા અવયવો, હા જી. પગને તો ખાસ કસરત મળે જી, છે. જી, જી. અને કમરની ચરબી પણ ઓછી થાય છે. જી, જી. એટલે થોડો પણ નિયમિત અભ્યાસ તો કરવો જ કરવો જ જોઈએ. પડે. મિત્રો, સંતો ભારપૂર્વક કહે છે, યોગો ભવતી દુઃખહા. યોગ દુઃખ વિનાશક છે. માટે યોગનો અભ્યાસ ચોક્કસપણે નિયમિતપણે જીવનમાં કરવો જ જોઈએ. અને જો આપણે તેના સિદ્ધાંતોને સમજીને જીવનમાં અપનાવીશું તો જીવન સ્વયં એક યોગની પ્રક્રિયા બની જશે. અને યોગ દુઃખ વિનાશક તો છે જ. તો મિત્રો, જીવન યોગ શ્રેણી જોતા રહેજો અને જીવનમાં ખૂબ સુખ પ્રાપ્ત કરીએ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરીએ, તે જ પ્રાર્થના. માત્ર જોતા નહીં રહેજો, જોઈને અભ્યાસ પણ કરજો. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ધન્યવાદ. છું. નમસ્કાર. મંગલ થાવ. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા પાટા, ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાંટા. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.